બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની જય. લાભેશ્વર નાથની જય. ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની જય. સતગુરુદેવની જય. આજના ભજન દેહ કરીને આપણી વચ્ચે વિઠ્ઠલભાઈ નથી, પણ એમની પુણ્ય સ્મૃતિમાં સંસ્મરણ અર્થે ભજન રાખવામાં આવેલ છે. પ્રથમ એમના આત્માને પરમ શાંતિ મળે, સ્વર્ગમાં વાસ થાય એવી આપણી પ્રાર્થના. સાથોસાથ ઈશ્વર પરિબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કે તમારું ધામ વિશાળ છે, તમારો લોક વિશાળ છે. અહીંયાથી આવેલ એક હંસને એમાં સ્થાન આપીને કાયમ માટે સ્વર્ગમાં વાસ થાય એવી કૃપા કરજો. સ્વર્ગ એટલે ક્યાંય પૃથ્વી સિવાય અલાયદો કોઈ ખંડ નથી કે ત્યાં બેઠા બેઠા કમાઈ કરવા વાળા રહેતા હોય. પણ ભાગવતની અંદર ભગવાન એમ કહે છે કે મારે પરાયણ થયેલા, મારું ભજન કરવા વાળા એવા 2, 5, 10 ભાઈઓ બહેનો મળીને પ્રેમથી મારા ગુણાનુવાદો ગાય એ જીવતું જાગતું સ્વર્ગ છે. જ્યાં ગુણાનુવાદો ગાય ત્યાં હું બેઠા બેઠા ગાતા હોય તો હું ઊભો સાંભળું છું, ઉભા ગાતા હોય તો નાચું ઠેકડા મારું છું. ખરેખર સ્વર્ગ એટલે સ્વ એટલે આપણું પોતાનું રૂપ, જેની અંદરથી આપણે જીવી રહ્યા છીએ. આંખ જોવે, કાન સાંભળે, મોઢું બોલે, ઇન્દ્રિયોના દરેક પ્રકારના અને દેહના દરેક પ્રકારના વ્યવહાર થાય એ સ્વ સ્વરૂપ આપણો આત્મા છે. અહીંયા આત્મા કોઈ પદાર્થ, વસ્તુ, લોંદો કે આકાર નથી. જો હોય તો આપણે પકડી લઈ, પણ જન્મથી મૃત્યુ સુધી આપણા આખા શરીરમાં ચેતન જીવન જે પૂરું પાડે છે એ જ આપણો આત્મા છે. આને જીવન પૂરું પાડે એનું બીજું સરનામું જોતું હોય તો ટૂંકામાં ટૂંકું સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ જે આપણને નામ આપ્યું છે એ જ આપણો આત્મા, આપણું સ્વરૂપ છે. પણ ક્યારે કે નામનું સ્મરણ ચિંતન કરતા કરતા એકવાર આખો શ્વાસ દેહભાન ભૂલીને નામમાં સ્થિર થઈ, ત્યારે હું ક્યાં છું, જગત શું છે, કોઈ ભાન ન રહે. કેવળ નામમાં આપણી સુરતા વિરામ પામે ત્યારે નામ એ જ આત્મા છે. ત્યારે જેને કૃષ્ણ ભગવાને ગીતામાં યોગ કીધું એ આપણા જીવનમાં યોગ થાય. યોગ એટલે કરોડો જન્મથી આપણો જીવડો જે રાહ જોતો હતો એ ધન્ય સુંદર પળ આપણી અંદર પ્રગટ થાય, અને પળ પ્રગટે એટલે આપણો જીવડો એમાં વિરામ પામે. એ વખતે જીવને કરોડો જન્મથી ગોતવાની જે તલસ હતી મટી જાય, અને બીજી રીતે જીવડા ઉપર કદાચ કરોડો જન્મનું કર્મનું કરજ હોય એ પણ એક ક્ષણ એક શાપ થાય છે. જસલના કર્મ સાપ થઈ ગયા. પિંગલા નામની વેશ્યા, વાલિયો લૂંટારો, ગજ ગુણિકા કેટલાય, તો એવી રીતે કર્મ સાપ થાય છે. બીજું કે હવે પછી એક વાર આપણું પવિત્ર થઈને મન નામમાં વિરામ પામે પછી આપણે 84 કોઈ પ્રકારના બંધન રહેતા નથી. બીજી રીતે કહી તો મનુષ્ય સિવાયના કોઈ પણ યોનિમાં
કોઈ પણ જીવડામાં, જીવ જંતુ, પશુ પક્ષી, પ્રાણી માત્રમાં પછી જવાનું નથી. જન્મ પ્રતિ જન્મ વારે વારે આપણી અંતરની કમાઈ વધતી જાય છે. જેમ જેમ કમાઈ વધે એમ એમ આપણા અંતરમાંથી, નામમાંથી એક નાદ પ્રગટે. નાદ એટલે અવાજ. અવાજ બે પ્રકાર છે, એક આહાત અને એક અનાહત. આહાત નાદ એટલે બે વસ્તુ ભટકાય, ઘર્ષણ થાય અને આપણે વગાડી આહત નાદ છે, ઘડાયેલો અવાજ છે. અનાહત નાદ ઓટોમેટિક મેળાએ આત્મા રાજા, આ રાજાની આગળ મોક્ષના વધારેના વાદાવાંત્ર રૂપે એક ધારો આપણા દેવ મંદિરમાં વાગ્યા કરે છે. અને આ અવાજ વાગે છે, એ અવાજની સુરાવલી આપણું મન જેમ જેમ સ્થિર થાય એમાં એમ એમ મન પોતાનું મનત્વ, હું કઈક શું એ ભૂલી જાય છે અને નાદમાં સ્થિર થાય છે. એટલે મહાપુરુષો કે નાદે આવીને મોહે મરગલું, આવીને આધીન થાય પછી કોઈ દી ભવમાં ભટકે નહીં, કદે અલગો ન થાય. અનંત નાદ પ્રગટે એટલે આપણું મન રૂપી મૃગલું એ નાદમાં, સુરાવલીમાં સમાવા માંડે અને આધીન થઈ જાય એટલે નામમાં આવી જાય. પછી જગતમાં ક્યાંય એને ભટકાર રહેતો નથી. આ એક નાદ પ્રગટે. બીજી વસ્તુ, અંતરમાંથી શુદ્ધ અદ્વૈત આત્મામાંથી પ્રેમ પ્રગટે. એ પ્રેમની ગોદમાં આપણું ગમે એવું જીવન હોય, કામ, ક્રોધ, મોહ, લોભ, છલ, કપટ, ભ્રમણા, ગમે એવું નિષ્ઠારું ભયંકર જીવન હોય એ પણ મટી જાય છે. દેખો, બારવટિયા હતા, લૂંટારા, ચોર, મહાન ખુરાશાનીઓ, પણ અંતરદ્રષ્ટિથી, ગુરુની કૃપાથી એ જલતા તારલા સંતના સંત થઈ ગયા. આ કરાવનાર એક સદગુરુ છે, એને આપ્યું લક્ષ્ય નામ છે ઈ છે. એટલે આ જગતની અંદર નામ સર્વોપરી છે. એક નામના આધારથી કરોડો પૃથ્વી જેવા બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ છે. ઉત્પત્તિ થયા પછી પણ આ બ્રહ્માંડો આકાશની અંદર એમ તરે છે અને કોઈ વચ્ચે ટેકા કે રસી દોરડા નથી, છતાં એ તરે છે. ભટકાતા, એક્સિડન્ટ થતા નથી. આ નામની કરુણા છે. બીજી વસ્તુ, નામ થકી 12 મેઘ વર્ષે છે. દાદા રામદેવજી કહે, આરે નામ એટલે આરે ધર્મે 12 મેઘ વર્ષે, વર્ષે અંદરાધાર. ઇન્દ્રના ઘેરે અજમેરા રાણી પણ પૂજ્ય ધર્મ નિધાર. સાચું બોલો, વચન વિચારો અવતાર કે પીર રામદેવ. બોલે આ નામ થકી આકાશ થાંભલા વગર છે, વાયુ વાય છે, પૃથ્વી શેષની ઉપર ટકી રહી છે. એટલે ફરીવાર દાદા રામદેવજી કે હારે ધર્મે શેષ નાગે પૃથ્વી તોડે, માથે ધરાવંદો ભાર. શેષને ઘેરે કુળંબારણી, એ પણ પૂજ્ય ધર્મ નિધાર. સાચું બોલો, વચન વિચારો અવતાર કે પીર રામદેવ. ટૂંકમાં કહી તો આખા જગતનો આધારનો થાંભલો પરિબ્રહ્મ પરમાત્માનું એક નામ છે. આ નામ આપણે શબ્દો બોલી છીએ એ નહીં, આ શબ્દો બધા ઘડેલા છે. એક નામ અનઘડ છે, જેને કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું બ્રહ્મ. બ્રહ્મ એટલે ભગવાન, જેને દેહ નથી, ઇન્દ્રિયો નથી, અવયવ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી. અને એને નરસિંહ મહેતા કે એ ભગવાન તો જ્યારથી જેમનો જેમ છે. જ્યારથી એટલે કોઈ કહી ન શકે, ત્યારથી તેમનો તેમ છે, વધે ઘટે નહીં વાલો. એ ભગવાનના રૂપમાં વધઘટ ક્યારેય થતી નથી. આવે ન જાય, જાય ન આવે. કવિ સાહેબ કે આવે છે, જાય છે, થાય છે, મટે છે, જન્મે છે, મરે છે, બધી માયા છે. તો આવે ન જાય, જાય ન આવે, નહીં ભર્યો કે ઠીક ખાલો. પૂર્ણ આનંદ સ્વરૂપ પરિબ્રહ્મ પરમાત્મા સર્વેગત અનંત બ્રહ્માંડો એના છે. એથી નામની બીજી ક્રિયા, 4 વેદ લખવા વાળા ઋષિમુનિઓ અભણ હતા.
ચાર વેદમાં 40 લખવાવાળા 40% ઋષિ મુનિઓ તો હાવ નાની જ્ઞાતિમાં થયા. વિશાળના પગથિયા નો ચડ્યા હોય એવા, છતાંય આવડા પેટી પેટી જેવડા પુસ્તકો લખ્યા. આપણે વાંચી ન રહી અને લખવાવાળાને ધન્યવાદ નહીં. ઝાડના પાંદડા ખાઈને એ વખતે કોઈ કાગળ પેન્સિલ નહોતી. મોટા મોટા પાંદડા જંગલમાં તોડી આવીને બાવળની હૂલ લઈને ક એમ લખો તો આમ હૂલથી કાણા પાડી પાડીને ક લખે. એવી રીતે જબરજસ્ત વેદની રચના થઈ. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, 104 ઉપનિષદો, આખું સરદ ભરાય એટલા આધ્યાત્મિક પુસ્તકો બધા એક નામમાંથી ઉત્પન્ન થયા. એથી આગળ જાય તો જગતમાં 84 લાખ અવતાર છે. ઈંડામાંથી જન્માય હોય 21 લાખ અવતાર ઈંડ જ ખાન કહેવાય. જરાયુધ જરમાં જન્મીને આવે અને જરાયુધ ખાનના 21 લાખ અવતાર છે. 21 લાખ અવતાર વનસ્પતિના છે. 21 લાખ અવતાર પલ્લાના જીવો. ઓટોમેટિક હાજે કાંઈ નો હવારે કેટલાય જીવત આવી જાય. પાછી એનું આયુષ્ય 24 કલાકનું હોય છે. એ પલ્લાના જીવ કહેવાય એવા 2184 લાખ અવતારની જીવ સૃષ્ટિ. ગમે એ જીવડાને લાઈન પર રાખો, બધાની શાન, આકાર, ઘડતર બધું ન્યારું ન્યારું, ખોરાક જુદો જુદો. અને આટલું બધું ઘડતર કરનાર, આટલું બધું ઘડતર કરનાર પરિબ્રહ્મ પરમાત્મા ઓ અનગઢ છે, એને કોઈ ઘડ્યો નથી. તો 84 લાખ અવતારની અંદર શ્રેષ્ઠ ઊંચામાં ઊંચો અવતાર આપણો માનવ દેહ છે. ભગવાને ઘડતા ઘડતા માનવ બનાવ્યા પછી હાથ ધોઈ નાખ્યા. બસ આનાથી કોઈ ઊંચી, કોઈ કલા, કોઈ કારીગરી મારામાં નથી. કારણ કે 52 અક્ષર આપણે માણસ બોલી છીએ. 52 અક્ષર માણસ બોલે આવી કળ ભરી છે. આમાં કોણે કારખાનું ક્યાં છે? બોલાય છે ક્યાંથી? કેવી રીતે અવાજ આવે છે? અવાજ આવ્યા પછી ક્યાં જાય છે? કહા સો આવે, કહા સમ આવે, હોય તો બડા અચંબા. પિંડ બ્રह्मांड से न्यारा खेले जा, नहीं सूरज के नहीं चंदा. દેખ્યા હોય તો કઈ બતાવો, મોતી કેશા રંગા. તો આ માનવ દેહની અંદર 52 અક્ષર ફક્ત એક માણસ બોલે છે. આપણી 10 ઇન્દ્રિયો, 2 આંખ, 2 કાન, નાક, મોઢું, બધા ઉભરેશ અને પ્રાણ. ઉપરાંત સૂક્ષ્મ દેહની 4 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. 14 ઇન્દ્રિયનું જ્ઞાન ફક્ત એક માણસને છે. માણસ સિવાય આ જ્ઞાન કોઈ ધરાવતું નથી. એનાથી આગળ જાય તો ભગવાનને ઓળખવાની, પામવાની, મેળવવાની, અનુભવવાની કળા એક માણસના દેહ મંદિરમાં સુરતામાં સમાયેલી છે. આ સુરતા ફક્ત માણસના એક દેહમાં છે. આ સુરતા ભગવાને શા માટે મૂકી? ગમે એમ કરીને મનુષ્ય જો ભગવાનને ઓળખે તો. શા માટે? ભગવાન આનંદ કંદ રૂપે છે, પૂર્ણ છે, એમાં કઈ અધૂરું નથી. એ મોટામાં મોટો છે, એનાથી કોઈ જગતમાં મોટું નથી. લીલુભાઈ કે એટલે મોટા ધરી તમે ફેરવો માળા, સળી જો જગતના ચાળા, ઝીણા માયલા ઝીણા મારા સદગુરુ છે પરવાળા. મોટામાં મોટો છે, મોટી વસ્તુ નાનાને ખેંચે છે. તો પરિબ્રહ્મ પરમાત્મા મોટો છે, નાના બધા જીવ પ્રાણી માત્રને પોતાનામાં સમાવવા માટે ખેંચે છે. એથી નજીક આવતા આપણો આત્મા આખા દેહ મંદિરમાં મોટામાં મોટો આત્મા છે, જેને કહેવાય સાહેબ. ઓફિસમાં મોટો માણસ હોય એને સાહેબ કહેવાય. એમ દેહ મંદિરમાં મોટામાં મોટો આત્મા છે. એ આપણા મનને, જીવને ખેંચે છે. એકવાર એમાં સમાઈ જાય એટલે પૂર્ણ આપણે બની જઈએ. તો મનુષ્ય અવતાર ખાવા પીવા, હરવા ફરવા, મોજ શોખ માટે મળ્યો નથી. ભગવાનની એટલે આપણું સ્વરૂપ આત્માની ઓળખાણ માટે મળ્યો છે. તો સ્વરૂપની ઓળખાણ કોને થાય? કૃષ્ણ ભગવાનને અર્જુને પૂછ્યું ત્યારે ભગવાને કીધું કે જો ભાઈ,
સ્વરૂપની ઓળખાણ બહુ બોલવાવાળાને થતી નથી ને મૂંગાની નથી થતી, બહુ ખાવાવાળી નથી થતી ને ભૂખ્યા ઉપવાસ કરે એની નથી થતી, બહુ હરવા ફરવા વાળાને થતી નથી અને ઘેરે બેઠે રહે એને નથી થતી. એવા તો કેટલાય દ્વંદ્વ કીધા. છેલ્લે કે પોતાના મન ઉપર વિજય મેળવે. મન ઉપર વિજય ક્યારે મેળવ્યો કહેવાય? કે મનની અંદર 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, 5 વિષય ઉપર કાબુ આવી ગયો. આપણું મન કંટ્રોલમાં આવી જાય. આપણે કહીએ એમ કરે, ભજન કરે એટલે ભજન કરવા માટે, ધંધો કરે તો ધંધો કરવા માટે, દરેક વિષય ઉપર કંટ્રોલ આવી જાય. વાસનાને જીતી લે એ મારા પદને પામે છે, કૃષ્ણ ભગવાન કહે. તો પણ કદાચ કોઈને આ પદ મેળવવા માટે લોભ હોય, લાલચ હોય કે આત્મપદ પામીને મારે અમુક થઈ જવું છે, અમુકનું અહિત કરવું છે. રાક્ષસોએ ભક્તિ કરી, ભગવાનને મેળવ્યા, પણ ભગવાન કે માગ માગ ત્યારે શું માગ્યું? પોતાનું અડધું ગુંડું થાય ને બીજાનું આખું ગુંડું થાય. આ લોભ લાલચ કોઈ પ્રકારની એશના તૃષ્ણા નહીં. અને સમતોલ જીવન, જેને આપણા મહાપુરુષો વાણીમાં ગાય છે, સોચ સમજ કરે સમતા પકડી લે એટલે સમાનતા એક સરખું જીવન બનાવી દે. જીવન ભક્તિ ધર્મને શોભે એવું. મનુષ્ય બન્યા છે તો મનુષ્યના જેવું જીવન. તમે એમ દલીલ કરો કે મેં માણસના જેવું જીવન જીવ્યું નહીં. બે પાડોશી બાંધતા હોય, પાડોશી એટલે પાડોશી સિંહ બાત એમ બાંધતા હોય. બે પાડોશી બાંધતા હોય, ત્રીજો આવીને એમ કે તમે માણા થાવ, માણા ગાયું બોલતા હોય ત્યારે. નકર આકારે તો માણા હોય પણ વર્તમાનમાં માણસ ન હોય. માણસનું જીવન કેવું કે દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, શીલ, સ્વભાવ, ઇતને લક્ષણ સંતન કે કહે કબીર વિચાર. ભાગવતમાં તો ભગવાને 30 લક્ષણ કીધા. માણસાઈના, પાત્રતાના, મનુષ્ય જીવનમાં યોગ્ય રીતે જીવન જીવવાના. કે વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે પર ઉપકાર કરે, સતત મનમાં અભિમાન નો આણે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની, વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધમધન જનની ત્યાંની, સમદ્રષ્ટિ તૃષ્ણા તાકી, પરિસ્થિતિ તેને મત. જીવ્યા થકી અસત્ય ન બોલે, પરધન ન ચાલે હાથ. વાળ લોભીને કપટ રહી છે, કામ ક્રોધને બાયા. ભલે ઋષિઓનું દર્શન કરતા મેં કુળ 71 તાર્યા. મોહ માયા જેને વ્યાપેની દ્રઢ વૈરાગ જેના મનમાં, રામ નામ શું તાળી લાગી, સકળ તીર્થના તનમાં. માણસાઈના લક્ષણ છે. આ લક્ષણ શું કામ જોઈએ? કે આ લક્ષણોથી એક જીવન શોભે છે. બીજો આપણી અંદર ઊંડે ઊંડે અહંકાર હોય, અભિમાન હોય, કોઈ એશના તૃષ્ણા હોય, ધીમે ધીમે નષ્ટ થાય છે. અને મનમાંથી બધું નષ્ટ થઈ ગયું તો મન છે આત્માનો એક સ્ફુરણ અંશ ટુકડો છે. અને આ ટુકડો એટલે આપણામાં જે વિચારધારા હાલે છે, સંકલ્પ વિકલ્પ રૂપે, એ વિચારધારા એ જ મનનું બીજું રૂપ છે. આ વિચારધારાને એકવાર નામના સ્મરણમાં, નામની યાદીમાં મૂકી દો એટલે વહેલા મોટું મન વિચારધારામાં ખોવાઈ જાય. ત્યારે મન જેને ગોતે છે એમાં જ ખોવાઈ જાય, પાછું નહીં આવે. જેમ મહાપુરુષો કે અનલ પક્ષી ગયો આકાશે, ભૂલ્યો ભૂમિનું ભાન. પછી એ કોઈ દિવસ પૃથ્વી ઉપર પાછો ન આવે જેને મળી સદગુરુની શાન. અનલ નામનું એક પક્ષી થાય છે. અત્યારે તો જગતમાં એનું સ્થાન નથી, પણ એ આકાશમાં રહે છે. એના ઈંડા આકાશમાં, બચ્ચા આકાશમાં, અને પૃથ્વી ઉપર પાછું આવતું નથી. એ ઉપમાં આપણા મનની સદગુરુની શાન મળી જાય, ગુરુ વચન મળી જાય એટલે પૃથ્વી બરોબર ખ્યાલ રાખવો, દેહ ભાવમાં ન આવે. આપણો દેહ પૃથ્વી તત્વનો બનેલો છે. જેને સદગુરુની શાન મળી, શાન વચન રૂપે મળી, પણ
શાનમાં આપણું મન મળી ગયું તો દેહ ભાવમાં ક્યારેય આવતો નથી. દેહ મારો કે હું દેહ એમ નહીં, પણ દેહની અંદર દેહી એવો પરિબ્રહ્મ પરમાત્મા અમારો આત્મા, એ શુદ્ધ એટલે અતિ પવિત્ર ચેતન એટલે જીવતો જાગતો આત્મા, એ મારું સ્વરૂપ છે. આ પ્રાપ્તિ અર્થે મનુષ્ય અવતાર મળ્યો છે. અને આ પ્રાપ્તિ માટે પહેલો પગથિયું સદગુરુ શરણ છે. કારણ કે જેને એને ઓળખ્યો એ ભૂમિકામાં ઠેઠ જઈને પાછા આવ્યા, એ આપણે માર્ગ બતાવી દે. આપણે બીજે ગામ જવું હોય અને કોઈને માર્ગ પૂછી ગયા હોય કે આ સીધે રસ્તે હેલો જા, એમ સંતો મહાપુરુષો દેવી દેવતાઓ ઋષિ મુનિઓ આધ્યાત્મિક માર્ગે પોતાના સ્વરૂપમાં જઈને પાછા આવેલા છે. એટલે જગતનો ઉદ્ધાર કરવા માટે આ જગતમાં આવેલા છે. એને જો મળે તો જે જઈ આવ્યા છે એ જ આપણે માર્ગ બતાવે કે સોટમ સાતન એ ખરું, બીજા બધા હેઠ શબ્દ નિશાની સ્વર્ગની પહોંચાડી દઈએ ઠેઠ. તમને જે ગુરુ વચન શબ્દ મળ્યો છે એમાં ધ્યાન આપો ઠેઠ, એટલે પરિબ્રહ્મ પરમાત્માના સ્વરૂપોથી આપણે મેળવી દે. તો શ્વાસ ઉશ્વાસની સાધના જીવન સાહેબ કે એનાથી કોઈ સન્નમાં પહોંચી જાય. શ્વાસ ઉશ્વાસની સાધના, સાધના એટલે અભ્યાસ. આપણને સદગુરુ દાતાએ આ અભ્યાસ કરવાનો દીધો છે. કર્યા કરો એટલે શૂન્યમાં પહોંચી જાય. શૂન્ય એટલે ક્યાંય મીંડું કેવી કોઈ ભૂમિકા કેવો દેશ નથી, પણ આપણી નવે નવ ઇન્દ્રિયોમાં શૂન્યકાર થઈ જાય. આપણે એટલા બેઠા છીએ, હું બોલું છું, તમે સાંભળો છો, પણ હું બોલતો બંધ થાઉં, બહારથી કોઈ માણસ આવે તો કે સભા મોટી હતી પણ ત્યાં શૂન્યકાર હતો. સાંભળતા બંધ થાય, જોતા બંધ થાય, મોઢે બોલતા બંધ થાય, એટલે આપણું જીવન શૂન્યકાર થઈ ગયું. તોય આપણું મન ગતિ કરે છે, સેકન્ડમાં કરોડો માઇલ કાપી નાખે છે. મન પણ ગતિ કરતું બંધ થાય. ક્યારે બંધ થાય? મન પવન પ્રાણમાંથી પ્રેક્ટિસ છે. એટલે આપણે સદગુરુ દાતાએ પ્રાણ પવન શ્વાસોશ્વાસનું ધ્યાન આપ્યું છે. શ્વાસોશ્વાસનું ધ્યાન ક્યાં શા માટે આપ્યું? કે મનનું જ્યાં ઘર છે એમાં મનને ધીમે ધીમે સમાવવા માટે, લઈ જવા માટે શ્વાસોશ્વાસનું ધ્યાન છે. એ મન એમાં જાય તે મન શૂન્યકાર થાય, એ શૂન્ય છે. મન શૂન્યકાર થાય પછી આપણો શ્વાસ એ ચાલુ છે. આખા શરીરમાં શ્વાસ ચાલે છે. એટલે હૃદયનું પંપિંગ થઈને રૂવાડે રૂવાડે શરીરને જે વિટામિનો, કેલ્શિયમ, ફોસ્ફરસ કે જે કાંઈ જોઈ, લોહી, શક્તિ બધું પહોંચાડે છે. ચેતન એટલે જીવ પણ પહોંચાડે છે. હૃદય પણ, હૃદયને કોણ પંપિંગ કરે? નામ વચન. એટલે આખા દેહમાં રાજા રૂપે નામ વચન છે. એ જાણ્યું એટલે સર્વે જાણ્યું. બધું આવી ગયું. સર્વે શાસ્ત્રનો વેદ, વિના નામે નરકે ક્યાં? પટે પટે ચારે વેદ. એ નામ આપણે જાણ્યું. પણ ક્યારે જાણ્યું કહેવાય? કે બીજે આપણું મન ન જાય તો. બીજે મન જાય તો બાવાના બે પકડે, મનના ટુકડા થઈ જાય. આપણે એક તો સંસારી છીએ, જગતમાં રહેવા વાળા છે, સ્ત્રી પુત્ર બાળ બચ્ચા પરિવાર ઉદ્યમ ધંધો બધું છે. થોડું થોડું મન આપણું બધે વેરાઈ ગયું હોય. ભજન કરવા માટે થોડુંક વધે, એ પણ મન જો કર્મકાંડમાં, નોતા ભક્તિમાં, દેવી દેવતામાં બધે વેરાઈ જાય તો ભજન થાય એવું કઈ ન રહે. એટલે મહાપુરુષો કે એકાગ્ર થવા માટે ગોખનાથ કે તમારા મન, પવન, સુરતી અને વૃત્તિ બધા એને એક વાર ધ્યાન અવસ્થામાં વાળીને પાછા લાવીને ગગન ઘર ગુરુ વચનમાં લાવો તો સંતો તમે અમર પદને પાવો. આજ ભલામણ દરેક મહાપુરુષોએ વાણીમાં કરી છે. તો આ ભલામણ અનુસાર શ્વાસમાં મન રાખવું. શા માટે? એક શ્વાસમાંથી પ્રેક્ટિસ છે. બીજો શ્વાસની અંદર તમને જે નામ મળ્યું છે એ શ્વાસમાં કાજે છે. આપણો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્વાસની અંદર
શબ્દ બ્રહ્મ સ્વરૂપે આખી જિંદગી સાથે છે. બીજા કોઈ પણ ભગવાન કદાચ પ્રસન્ન થાય, દર્શન દે, પણ એ દર્શન અખંડ નથી, ઘડીક થાય તો મટી જાય. પણ આપણે જો બરોબર દર્શનમાં જઈએ, હવે દર્શન એટલે દર્શ એટલે દેખાવું, ન એટલે નહીં. જ્યાં દેખાવા પણ નથી એ દર્શન છે. જ્યાં તમે વાતો ઉઠાવો એ દેખાતું નથી તો દર્શન કેવી રીતે? ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કે ચામડીને આંખથી હું નહીં દેખાવ, મારો દિવ્ય વિરાટ સ્વરૂપ નહીં દર્શન થાય. પૂજા બાપા દે દલાલ બાપાને ઉપદેશ આપતા કહે, જલારામ નહીં ને દેખ્યા તાકા વેર ન કરીએ. કોક તો કંઈક સમજાવે, પણ શિખર શેડાની શાન બતાવે, ટોચે જવાની શાન બતાવે, તેને વેદ પણ નિગમ નેતિ વેદ ઉભા રહી જાય, નિગમ નેતિ કરી ગાવે, મચાવે મચાવે મચાવે. આવી કોઈ હે જલારામ અર્ધ મોડી મચાવે. નયન એટલે આંખ, આંખેથી દેખાય જ્યાં મન ન લગાડે, કારણ કે આંખથી જેટલું દ્રશ્ય દેખાય એ મટી જવાનું. ન મટે તો આપણે હુઈ જાય ત્યાં આપણે બંધ થઈ જાય દ્રશ્ય દેખાતું. તો નથી સતાય છે. તમે કહો કેવી રીતે? તો હવા છે આપણને દેખાય છે, સતાય છે ને. આપણા શરીરને અડે એટલે સ્પંદન થાય, તો એ આપણે એમ થાય કે હવા તેજ છે, ઠંડી છે, ગરમ છે, બધો અનુભવ થાય. એવી રીતે આપણી ઘરે વાયરિંગ હોય, વાયરિંગમાં કરંટ ચાલ્યો જતો હોય. વાયર દેખાય છે, કરંટ નથી દેખાતો, દેહ દેખાય છે, આત્મા નથી દેખાતો. પણ વાયરને અડો તો કેટલી શક્તિ ફેંકી દે. એવી રીતે ચેતન જે અણુએ અણુમાં વ્યાપક છે, જેને કૃષ્ણ ભગવાન કહે, અર્જુન હું પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ, ચેતન બધે વ્યાપક છે. ચેતન રૂપે, એ ચેતન રૂપે આપણા પ્રાણમાં ગુરુમાં જે વચન આપ્યું ગાજે છે. વચન એટલે અક્ષર, શબ્દ કે ફક્ત બોલવાનું વાક્ય, વાણી નથી. વચન એ જીવતું જાગતું પરિબ્રહ્મ પરમાત્માનું રૂપ છે. બાળક જળ હોય, જન્મે તે વચન એમાં પ્રવેશે તે બાળકમાં ચેતન જીવ આવે છે. વચન એટલે નામ નીકળે તરત જ ન નામી, નહીં નામ મરણ થઈ ગયું. આ નામ સમોવર કોઈ ધર્મ નથી, પોતે છે કીર્તાર, પોતે પરિબ્રહ્મ પરમાત્મા કીર્તાર, પોતે નામ પોતે છે. પણ ક્યારે? આપણે અગાઉ કીધું, એક વાર આપણે દેહ ભાન ભૂલીને એમાં ડૂબકી લાગી જાય ત્યારે. એને માટે કાયમ અભ્યાસ કરો. પહેલો આપણે કીધું, જે ક્ષેત્રમાં તમે હો, કુટુંબમાં, સમાજમાં, એ ક્ષેત્રને બધાને આબાદ રાખો. જે ભાષા બોલતા હોય ભાષા બોલો, કપડાં પહેરતા હોય કપડાં બોલો, વ્યવહાર જીવનના બધા કરો, પણ નીતિમત્તાથી યોગ્ય રીતે અને આપણા થકી કોઈને દુઃખ ન થાય એવી રીતના વ્યવહાર. એથી આગળ પછી કોઈ સમર્થ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય સદગુરુ હોય એનું શરણ ગ્રહણ કરો અને બ્રહ્મ વાક્ય એટલે નામ આપે, જે રીતે કહે એ રીતે એનું સ્મરણ ધ્યાન કરો. ધ્યાન કરતા કરતા, સ્મરણ કરતા કરતા એક પણ એવી આવશ્યક સ્મરણ ઓટોમેટિક થઈ જાય. કારણ કે સ્મરણ નામ આપ્યું બહાર છેલ્લે નથી આપ્યું. માલિપા આપણામાં પ્રાણમાં ગાજે છે, એ આપણું નામ, આપણા આત્માનું નામ આપ્યું છે. સ્મરણ તો હું કામ કરું? હેન્ડલ મારવાનું. પેલા ગામડા મશીન હતા પાણી કાઢવાના, મશીન ચાલુ કરવું ઘણી હેન્ડલ મારે આમ, અને ફાસ્ટ સાલ પકડે, વાલ પાડે એટલે ઓટોમેટિક અંદરથી શક્તિ પ્રગટ થાય, એટલે મશીન આપ સાલ ઓટોમેટિક ચાલુ થઈ જાય. એમ અંતરનો આત્માનો અવાજ, આત્મ સ્વરૂપને ઓટોમેટિક સહજપણે પ્રાપ્તિ કરવા માટે પેલા હેન્ડલ મારો એટલે સ્મરણ કરો. 8 પહોર ને રાત દિવસ તમે રટના રટી લો, ઘડી ઘડી એમ નવાતું જપી લે હરી હરી. કોઈએ કીધું હરદમ હરદમ હરી સમર લે, ફેરી લે નામની માળા, મનાઈ લે ગુરુ મળે મત વાલા. સાચું નામ તમે સાહેબનું સમરો જે કીર્તા રહ્યા કાયા ગણી. ગૌરીનાનંદ તમે ગજાનંદ સમરો તો વિધિ સિદ્ધિ સર્વે આગે ખડી. કોઈ એમ કીધું પહોર 8 તમે જાપ જપો, જુક્તિ જાણો એ જાપમાં. સ્નેહને સાંકળો, પ્રેમથી નામનો જાપ જપો. સ્નેહને સાંકળો એટલે
આપણામાં જેટલો પ્રેમ હોય એ બધાને ગુરુ વચનમાં લાવો એક વાર. સ્નેહને સાંકળો તો અલખ બોલે છે આપમાં, એનો આપને અનુભવ થાય. અને અનુભવ થાય ને અંતરમાં જોવો તો મન વિચારી માય જો માલ નો આપે માલ નો આવે માપમાં. દેખો આ દુનિયા યુ ચલી જાવે એક સોનાના સંતાપમાં. મન વિચારીને માય જો અંતરમાં ડૂબકી મારો. અને અમુક અનુભવ પ્રગટશે પછીના જે અનુભવ એનો માલ એનો ખજાનો કોઈ દી બંધ નો થયો અનુભવ પ્રગટશે. એ માલ નો આવે માપમાં. પણ દેખો દુનિયા યુ ચલી જાવે એક સોનાના સંતાપમાં. પણ એ તરફ આપણે ધ્યાન નથી આપતા. સવણું એટલે સપનું. સપનાના સુખમાં આપણી જિંદગી જો જાગૃત થઈને ભજન ન કર્યું તો સપના સમાન જિંદગી છે. દેખો દુનિયા યુ ચલી જાવે એક સોનાના સંતાપમાં. તો ખરેખર મનને મણત્વ મટાડીને આત્મ સ્વરૂપે બનાવવા માટે દરેક મહાપુરુષોએ ભજન કીધું. ભજન કરો ભજન કરો ભજન કરો. એટલે આપણે ગાઈએ એ મૂળ ભજન નામમાંથી પ્રગટેલા શબ્દો છે. એ ગાતા ગાતા એ શબ્દોના કરંટથી પાછા આપણે નામ તરફ જઈએ. એટલે બહારનો જે ગાય છે ધૂન સત્સંગ કહેવાય. જે હૃદય શૂન્યકાર હોય, જેમાં ભાવ પ્રેમ ન હોય, એ શૂન્યકાર હૃદયમાં પ્રેમ પ્રગટાવવા માટે ભજન ગાવા વગડવા ઈ છે. પછી સત્સંગ કરીને સત્સંગમાં નામનું સ્મરણની ભલામણ આવે એ કરો. એ મૂળ ભજન છે. અને આ ભજન છેલ્લે સુધી ચાલે છે શ્વાસોશ્વાસનું. એટલે એમ કહેવાય કે જિંદગીનું છેલ્લું સમય ભજન છે. છેલ્લે સુધી આપણે ગમે કર્મ કરતા હોય, જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુનતા, પણ શરીર પરાધીન થઈને ખાટલા અવસ્થા બધા કર્મ અટકી જાય છે. ફક્ત શ્વાસ ચાલતો હોય અને શ્વાસમાં મન પૂરો હોય એવું સદગુરુએ ભજન આપ્યું. એ ભજન હોય એમાં મન મળી ગયું તો આ છેલ્લે બધી આ એક વસ્તુ ટકે છે. નહીતર મહાપુરુષો કે છેલ્લા રસકાનો ખેલ જોજો, જીતવો બહુ મુશ્કેલ. છેલ્લે જીવના 12 શ્વાસ બાકી રહી. 10 શ્વાસની અંદર પોતાની જિંદગીનું જીવનનું પિક્ચર ચિત્ર સામું આવે. કેવા કેવા કર્મ કર્યા, કેવું કેવું જીવન જીવા, કેવી રેણી કેણી. નવલા કર્મ હોય તો જીવ બીવા મળે, જમ આવશે, પકડશે, મારશે, વેતણીમાં નાખશે. નકર એવું કઈ નથી. પણ પોતાના કર્મ જ જમ જેવા દેખાય છે. છેલ્લા 2 શ્વાસની અંદર ભોગવટો પણ કુદરત બતાવે છે અમુક પ્રકારનો. તો જિંદગીમાં જો આ નામ હોય તો છેલ્લું સામયું આ છે. બ્રાહ્મણો એમ કે નવલા કર્મ કર્યા છે તો વેતણીમાં તમને નાખશે. વેતરણીની ઠંડી ગાર છે, અંદર પાશપરું લોહીનો એ નદી છે, માંસના ટુકડા છે, આવડા જીવડા છે. જેવા તમને નાખશે જમ એટલે બધા મનુષ્ય આપણે જીવતા ઠોલવા. અને જો તમે ગાયનું દાન કર્યું છે તો ગાય આવી પીને પૂછડું પકડશો એટલે તમને સામે કાંઠે લઈ જાય. પણ આપણા હાથ તો હલકી ગયા કે ગાયનું પૂછડું કેમ પકડવું. પણ ખરેખર ગૌ એટલે ભક્તિ. જો ભક્તિ કરી છે તો વેતન એટલે આપણે કર્મ નો ભોગવટો. જો ભક્તિ કરીએ છીએ એ ગૌ ભક્તિ આપણને સામો જવાબ આપશે. પૂછડો એટલે ગુરુ વચન. ભક્તિ કરતા કરતા ગુરુ વચનને મજબૂતપણે પકડી લીધું, મૂક્યું ને એવી રીતે કોઈ પણ પરિસ્થિતિમાં. જીવન છે તો સુખ દુઃખ લાભ હાનિ મારું તારું કેટલાય ધંધો આવવાના. જેને આપણે અવતારી પુરુષો કહીએ છીએ, રામકૃષ્ણ એને પણ દુઃખ ભોગવવા પડ્યા હતા. અને ભોગવવામાંથી સટકવા માટે કદાચ સાકાળ જાઓ, આકાશ જાઓ, પાતાળ જાઓ, થોડ જાઓ બ્રહ્માંડ. કહે કબીર ના મિટે દેહ દરેકા દંડ, દેહ દરેકા દંડ ભોગતે સબ કોઈ, જ્ઞાની ભોગતે જ્ઞાન સન, મૂર્ખ ભોગતે મૂળો. ભોગવવા જ પડે. પણ ગુરુ વચન પૂછડો હાથમાં આવી ગયો તો એ બ્રહ્મ અગ્નિ શું કર્મ યાદ આવતા નામનું સ્મરણ થતું ત્યારે કર્મ બળતા સાફ થાય. બ્રાહ્મણો બાર યજ્ઞ કરે, એક કુંડી બનાવે, અગ્નિ પ્રગટાવે, એમાં કેર ને ખાખરો જવ ને એવા અમુક 9 દ્રવ્ય હોમે. આ 9 દ્રવ્ય હોમે
આપણી નાભી યજ્ઞ કુંડી છે. અને બ્રહ્મ અગ્નિ, હું આત્મા છું, આત્મા છું, આ અગ્નિ જલી રહેલી છે. એમાં આપણા નવ ઇન્દ્રિયના કર્મ મૂકી દો. અને પછી ગોર, એક મોટો ગોર હોય એ બોલે, જો કે સંસ્કૃતમાં બોલે, પણ એમ કે તમને કર્મનો ભોગવટો નથી. બીજા બ્રાહ્મણો કે સ્વાહા, સ્વ એટલે આપણે પોતે, હા એટલે હું હા પાડું છું. મોટો બ્રાહ્મણ કે તમને કર્મનો ભોગવટો નથી, બધા કે સ્વાહા અમે હા પાડી છે. આપણે માટે મોટામાં મોટા ધણી સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા, એનું શરણ કર્યું, નામ ગ્રહણ કર્યું, એટલે એમ કે તમે બધા કર્મમાંથી પર મુક્ત છો. આપણું મન હા પાડી દે એટલે મુક્ત છે. અને પરાણે હા ન પાડી તો ભોગવટો છે. ગીતાજી આખી કૃષ્ણ ભગવાન હુકમ કેવી હતી, અર્જુનને ઉપદેશ આપ્યો હતો, રણ મેદાનમાં આવ્યો એટલે એને પાછો દેહ ભાવ સ્ફૂર્યો. કૃષ્ણે કીધું સતત તું આત્મચિંતન મારે છે, પણ દેહ ભાવ આવ્યો કે સામે મારા હગા છે, વાલા છે, કુટુંબીઓ છે, કેટલાય જગતના મનુષ્યોને આ બધાને મારીને મારે રાજ નથી જોતું. કૃષ્ણ કે ખોટો થમાઈ મરેલા છે, તારે ફક્ત નિમિત્ત થવાનું છે. અને તું દેહ ભાવમાં કેમ આવ્યો? તું આત્મા ભાવ મારે તો તું ગમે એટલા મારી તો તને કર્મનો બંધન નથી. આપણા શહેરમાં ધમાલ થયો અને મિલિટરી મૂકે, મિલિટરીના માણસો ધડ ગોળીબાર કરીને કેટલાય માર નાખે, એને કઈ સજા નથી થતી. આપણે કોઈને 2 લાફા મારજો જેલમાં લઈ જાય. તો મિલિટરીને કેમ સજા નથી? સરકાર વતી લડે છે. એમ સદગુરુને સન્મુખ, નામને સન્મુખ રાખીને તમે લડો જગતમાં તો તમને બંધન નથી. અર્જુનને મંદ વૈરાગ્ય થયો. મંદ એટલે વૈરાગ્ય, જગત મારું નથી, હું જગતનો નથી, એવો વૈરાગ્ય. અને ક્યારે થાય? નામના અંદર હોવ ત્યારે. અર્જુનને વૈરાગ ધીમો પડ્યો કે આ જગત બધું મારું છે ને એને મારે મારવાના છે. કૃષ્ણ કે તને મંદ વૈરાગ છે, એને ઉઠાવવા માટે ઉપરથી કૃષ્ણ મળ્યા. ગીતા જ્ઞાન કેવા, તું દેહ નથી, દેહ ભાવ મારી તો તારે કર્મ ભોગવવા પડશે. અને આત્મામાં હોય ત્યાં કર્મ સહેજ નહીં. યાદ રાખવું બરોબર કે પાપ ને પુણ્ય ક્યાં સુધી પહોંચે છે? પહેલો આપણું આ શરીર દેખાય, એ સ્થૂળ શરીર છે. પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ નું બનેલું 9 ઇન્દ્રિયો, એનાથી ગમે કર્મ થાય ત્યાં ભોગવટો પૂગી જાય, ભોગવવો પડે છે. બીજું સૂક્ષ્મ શરીર, આપણું મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, ત્યાં સુધી પણ કર્મ આવી જાય છે, ત્યાં સુધી ભોગવટો છે. બેની ઉપર ત્રીજું કારણ શરીર, પ્રાણ, શ્વાસોશ્વાસ, એમાં તમે મન રાખો એટલે ત્યાં કર્મ પહોંચતું નથી, નિરાકાર છે. ત્યાં કર્મ પહોંચતું નથી, ઉલટાનું. એમાં તમે વે તો કર્મ સાફ થતા જાય છે. બ્રહ્મ અગ્નિ એક ધારી ચલે છે. એટલે પેલા 2 દેશ સુધી કર્મ પહોંચે છે, પાપ ને પુણ્ય. શ્વાસ ને નામમાં જાઓ ત્યાં પાપ પુણ્ય નથી. એટલે કે અક્ષર કાના માત્ર એટલે આપણો દેહ, માયામાંથી શૂન્ય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એનાથી પાર પરિબ્રહ્મ સહજા ન પહોંચે પાપ કે પુણ્ય. એના કોક વાંચનારા, કોક ઝવેરલા જાણનારા એ સદગુરુ કાગળ લખે. એટલે આ વાત આપણને સમજાવી છે. કોઈ દિવસ કર્મના ધણી થયા વગર જો કર્મ કરી તો બંધન નથી. કૃષ્ણ ભગવાને આખી ગીતામાં તિલક શ્લોક અર્જુનને કહી દીધો કે ગમે એ કર્મ તું કર, પહેલા મને યાદ કરીને, મારું સ્મરણ કરીને, મને અર્પણ કરીને પછી કર્મ કર, તો તારે ભોગવટો નથી. જેમ દુકાનદાર હોય, એની અંદર નોકર રાખ્યો હોય, આખો દે કેટલું લે દે, આજે દુકાનમાં કદાચ ખોટ જાય તણીને છે, નોકરને કઈ લેવા દે, જે પગાર નીકળી થયો આવે. પણ એનો નોકર પોતાની દુકાન માંડે તેની માથે આવે. એમ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા અને નામને આધારે કોઈ પણ કર્મ થાય, મોર રાખીને કર્મ કરો એટલે બંધન નથી. અને જો મારા પણ દાવો આવ્યો હું કર્મ કરું છું તો બંધન છે. કોર્ટની અંદર પણ
વકીલ પૂછે કે તમે ફોન કર્યું, ના પાડી દો તાલી કે કાંઈ વાંધો નથી, કર્યું ન કર્યું પછી નોખી જ વાત છે આખી. પણ એકવાર આ પડી ગઈ એટલે સજા થઈ જાય. એમ કર્મ મેં કર્યું મારે બંધન છે એટલે સજા ભોગવટો આવશે. જયારે નામમાં તમે રહ્યો તો નામ બ્રહ્મ અગ્નિ છે, જ્યાં કર્મ ભરીને સાફ થાય છે. જેસલે તોરલને હું કામ કીધું? તોરલે જેસલને હું કામ કીધું? કર્મ કે એટલે તોળી રાણીના હૃદયની અંદર ચોથા મહાકા દેહમાં નામના સમરણમાં બ્રહ્મ અગ્નિ જલતી હતી. બ્રહ્મ એટલે પરમાત્માની અગ્નિ એટલે લોહ અગ્નિ હતી. ઓલો ભડકો નહીં તો પાલી દે. લોહ અગ્નિ હતી. નામનો સમરણ ચાલુ તો જેસલ કે બોલ મન બોલવા જેટલા મુકાય એટલા બલિદાન, બાકી તારી પાસે રાખે ને ભોગવવો પડશે. એમ સદગુરુ શરણમાં જેટલા કર્મ આપણા અર્પણ થાય આપણે ભગવાનમાંથી મુક્ત થાય છે. ન થયા એ ભોગવવા પડે છે. કર્મ કોને કોને ભોગવવા પડે? દરેક મનુષ્યને ભોગવવા પડે. અવતારી પુરુષો ત્યાં મનુષ્ય રૂપે એને પણ ભોગવવા પડ્યા હતા. ન ભોગવવા પડે આપણી સિવાયના 84 લાખ અવતારના કોઈને કર્મ નથી ભોગવવા પડતા. હાવ જ ગાયને મારી નાખે તેને કર્મ નથી. અને એક ગાંડો માણા હોય એને કર્મ નથી ભોગવવા પડતા. આપણી કોર્ટમાં પણ નિયમ છે, ગાંડો માણા બીજાને મારી નાખે તેને ફાંસી નથી આવતી. એક બાળક હોય 14 વર્ષની નીચેનું એને ભોગવવું નથી પડતું. બાળક બીજા બાળકને ધક્કો મારી નાખે એને સજા નથી. એક સરકાર વતી લડતી મિલિટરી પોલીસ વાળા એ બીજાને મારી નાખે તો એને કર્મનું બંધન નથી, પણ સરકાર વતી લડતા હોય તો. અને એક છેલ્લામાં છેલ્લી વસ્તુ આપણે માટે સમજવાની કે તમે 3 ગુણથી પર થાવ. રજોગુણ, તમોગુણ અને સતોગુણ. આ 3 ગુણ એટલે હું? આપણું મન છે, મનમાંથી 3 વિચારધારા ચાલે છે. રજોગુણ એટલે ગમવા પદાર્થોમાં આપણે ધંધો ઉદ્યોગ વ્યવહારમાં મનથી બુદ્ધિનો વિચાર કરીએ, રજોગુણ છે. તમોગુણની અંદર કામ કરો તો લોભ, છળ, કપટ એવા કેટલાય ધંધો એ તમોગુણમાં છે. અને સત્વગુણની અંદર જપ, તપ, તીર્થ, હોમ, હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ એ બધું સત્વગુણમાં થાય છે. 3 ગુણની ઉપર ગંગા સત્ય કીધું કે સત્વગુણમાં 2 ભેદ છે, એક મલિન ને એક શુદ્ધ કાળ. મલિન સત્વગુણ તમે ભક્તિ કરતા કરતા મને ધન સંપત્તિ મળે, શરીરના સુખો મળે, કેટલી ઈચ્છાઓ કરી મારા રોગ દોગ મટી જાય, એ મલિન સત્વગુણ છે ભક્તિ કરતા. પણ કોઈ અપેક્ષા ઈચ્છા વગર, કૃષ્ણ ભગવાન ગીતામાં કે અપેક્ષા ઈચ્છા આકાંક્ષા વગર જે મને ભક્તિ કરે છે એના ઘર સુધી હું પહોંચું છું, તો એને કહેવાય ત્રિગુણાતીત. 3 ગુણથી પર થાય એને કર્મ ભોગવવા પડતા નથી. એને માટે આપણે અવતારવાદનો દાખલો લઈ તો રામે એક જ વખત વાલીને માર્યો તો બીજે અવતારે વાલીએ રામને માર્યા, કર્મ ભોગવવા પડ્યા. અને કૃષ્ણ ભગવાનના જીવનમાં કર્મની થિયરી પ્રમાણે ક્યારેય નહોતા આવેલા. 18 દિવસના યુદ્ધમાં 1800 વખત ખોટું બોલ્યા છે. અગા ભણિયા અભિમન્યુ મરાઈ ગઈ. કેટલા એવા કાર્યો કર્યા છતાંય ભગવાન નું આવ્યું. આ કઈ ગતિ છે કે ઉપદેશ આપતી વખતે એમના ગુરુ મહારાજ ચાંદીપુરી ઋષિ હતા. કૃષ્ણ ભગવાન ચાંદીપુરીના આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારથી 12 વર્ષ તન મન ધન લગાવીને સેવા કરી. ચાંદીપુરીનું હૃદય દ્રવી ગયું. ઉપદેશ આપ્યા પછી કૃષ્ણને કે માઇક બસ કે તમે મળ્યા એટલે આવી ગયું. તમે ભગવાનનું રૂપ સર બીજું માગવું એટલે તમારી સિવાય બીજું માગવું એ માયામાં જાય કે કાંઈ નહીં કે માયામાં નહીં જા છતાંય તું માગ કે. બહુ કીધું તો કે મારે માટે મારા જીવનમાં કોઈ વસ્તુ અશક્ય નહીં, ન બની શકે. ચાંદીનું ઋષિ કે તથાસ્તુ તેમ થાવ. પણ આવું જીવન આબાદ રાખવા માટે ગુરુમૂર્તિને અખંડ યાદી બરોબર ખ્યાલ રાખો.
કે નામના શ્રવણથી ધ્યાનથી અનેક પ્રકારના અનુભવો થાય છે. પણ આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપા અને દાદાશ્રીના મુખેથી ઘણી વખત અમે એવું સાંભળ્યું છે કે તમને ગુરુ મૂર્તિ યાદ રહીથી કોઈ મોટો અનુભવ નથી. બીજો કદાચ અનુભવ ન થાય પણ તમને ગુરુ મૂર્તિની સતત યાદી રહે, એમાં ભાવ રહે, પ્રેમ રહે. સૌથી ઊંચું શિખર એ રહે. દેવી બડાના દેવતા, સૂરજ બડાની ચાંદ, આદિ અંત દોનું પડે, કા ગુરુ ને કા ગોવિંદ. ગુરુ મહારાજ નામની યાદી રહે, એનાથી કોઈ મોટો અનુભવ નથી. ચાંદીપુર ઋષિ કઈ એટલે તો ગુરુ મૂર્તિ યાદ રાખશે. પહેલા ગુરુ મહારાજ રાખજે, પછી નામ છે એની યાદી રાખજે. ગણપતિ રૂપ છે. આપણે બધા કામમાં ગણપતિની સ્થાપના કરી. ગણપતિ એટલે ગુણના અધિપતિ. ત્રણેય ગુણ, રજોગુણ, સમોગુણ, સત્વગુણ ત્રણેય સમાય જાય એવું નિર્ગુણ નામ. યારી આજે એટલે જીવનમાં સર્વશ્રેષ્ઠ સફળતા છે. કૃષ્ણ ભગવાને જિંદગીમાં ગમે કામ કરવું હોય પહેલા નામની અને ગુરુમાં યાદી કરીને કામ કર્યું છે. તે અશક્ય બને જ ન શકે એવા કામ કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં કર્યા. જીતાય એમ નહોતું પાંડવ પક્ષથી, ડબલ સૈન્ય સામે હતું. હારા યોદ્ધાઓ હતા કૌરવ પક્ષમાં, છતાંય જીતી ગયા હોય તો કૃષ્ણની એક જ કલાથી જીત્યા. ગુરુ મહારાજના વચનમાં સમાઈ નહીં રહ્યા. છેલ્લે એક એનો દાખલો છે જીવનમાં. મહાભારત યુદ્ધ પૂરું થયું અને દ્રોણ ગુરુનો છોકરો અસ્વસ્થામાં. એ દુર્યોધનનો પરમ મિત્ર હતો. દુર્યોધન ઘાયલ થઈને રણ મેદાનમાં પડ્યો હતો. છેલ્લે દિવસે અસ્વસ્થતામાં દુર્યોધન પાસે ગયો, ભાઈ તું છેલ્લે મરણ પથારીએ છો, તારી કઈ કહેવાની ઈચ્છા કઈ, તારા જીવને સદગતિ થાય. દુર્યોધન પડ્યો કે 5 પાંડવોના માથા વાટીને લઈને તો મને શાંતિ થાય, તો મારા મોક્ષ થાય, નહીં તો મારો જીવ અસદગતિએ જાય. કે અસ્વસ્થતામાં ઉપડ્યો. પાંડવોની સાવણી તેમાં સુપા વેસાઈ ગયો. પાંડવોને પુત્રો પાસે એના 5 પુત્રો હોતા હતા. એને એમ કે પાંડવો હોતા છે. હોતા માથા કાપી નાખ્યા પાસેના અને બાળના સોટલા પકડીને લેવો દુર્યોધન પાસે. રાતે માર્યા હતા એટલે કોણ પાંડવો છે કઈ ખબર ન પડી. દુર્યોધન પાસે લઈ ગયો. દુર્યોધને જોયું બરોબર કે આ તો તે મારા પાંડવોના પુત્રોને લાવ્યો હતો. કે તે ભારે કરી અમારો વંશ કાઢ્યો. લાવવા હતા પાંડવોને મારવા હતા. તે એના મનમાં જે ક્રોધ ભભૂકે છે. આ બાજુ સવાર થયો એટલે પાંડવ સાવણીમાં દેખારો થઈ ગયો કે આપણે તો 5 પાંડવોના પુત્રો મર્યા હતા. માથા નીકળી ગયા. દ્રૌપદી ગયા માથા વાટનારનું માથું કાપી નાખવું. કૃષ્ણ સોર પકડો, સોર પકડો, સોર પકડો. કૃષ્ણ અસ્વસ્થતામાં પકડી લાવે, આ તમારો સોર. ત્યારે દ્રૌપદી કે આ તો ગુરુનો પુત્ર છે, અને બીજું કઈ ન કરે. એનો મણી હતો તે જ હતું, એ હરી લીધું. તોય દ્રૌપદી અસ્વસ્થતામાં એમ કે છે તને એમ કે હું પાંડવોનો વંશ કાઢે. પોતાના ગર્ભમાં જે બાળક છે કે આટલું સાંભળ્યું ને એને મૂક્યું બ્રહ્માસ્ત્ર. ગર્ભ સ્રવી ગયો ને મરેલું બાળક અવતર્યું. વળી પાંડવો, વ્યાસમુનિ, સુખદેવ, કૃષ્ણ, દ્રૌપદી, કુંતા બધા ભેગા થયા. હવે શું કરવું? જો આ બાળક જીવતો નહીં થાય તો પાંડવોનો વંશ યોજાય. સૌથી વયોવૃદ્ધ વ્યાસમુનિ હતા. એને પૂછ્યું કે આ જીવતું કેમ થાય? કે વ્યાસમુનિ કહે આના શરીર ઉપર હાથ મૂકીને કોઈ એમ કે મારું જિંદગી ભરનું બ્રહ્મચર્ય હોય તો બાળક જીવતું થાય તો થાય. દ્રૌપદી કે તમે હાથ મૂકો. જીગર ન હાલી. ગુરુ વસનમાં વિશ્વાસ પૂર્ણ હોય તો જ આપણી જીગર હાલે, નકર ન હાલે. સુખી વાત. સુખદેવ જન્મતા વેત ઓર ઓટીને ભાગતા થઈ ગયેલા. આખી જિંદગીનું નૈષ્ઠિક બ્રહ્મચાર્ય એને કીધું, એની પણ જીગર ન હાલી. કેટલાય ઋષિમુનિઓ હતા, કેટલાય હતા, એને કીધું પણ એકેની જીગર ન હાલી. છેલ્લે દ્રૌપદી કે ભાઈ કૃષ્ણ તું હાથ મૂક. બોલે કઈ પૂછ્યા કાર્યો વગેરે. 8 તો પટરાણી હતી કૃષ્ણને.
અને કેટલાય બાળકો હતા છતાંય એને આની ઉપર હાથ મૂકીને કીધું મારું જિંદગીભરનું બ્રહ્મચર્ય હોય, બાળક સજીવન થઈ ગયું. એ કોણ? પરીક્ષિત, અભિમન્યુ પુત્ર પરીક્ષિત. એનો જન્મે જાય એનો આખો વંશ આવ્યો. અને ભાગવતની કથા તમે સાંભળજો. મેં કીધું પછી સુખદેવ મુનિ પરીક્ષિતને કહે જન્મે જાય ને કઈ કથા હાલે. આટલું થયું તો દ્રૌપદી કે ભાઈ તારે અષ્ટપટ રાણી છે અને પુત્રો છે છતાંય કીધું મારું બ્રહ્મચર્ય. કૃષ્ણ કે બેન, બ્રહ્મ એટલે પરમાત્મા, મૂળ ભગવાન, નામ વચન છે. ચર્યા એમાં આપણું મન ચરણ કરે, રમણ કરે, મળી જાય બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે પરમાત્મા, નામ, એમાં આપણું મન શરીર જાય, સમાય જાય, એનું નામ સાચું બ્રહ્મચર્ય છે. આપણે માટે આ વાત કે આપણે જગતમાં ભલે હરી ફરી ગમે એટલા આપણે રંગ રોગાનમાં રાચી, પણ બ્રહ્મ એવું નામ, પરમાત્માનું મૂળ વસ્તુ આપણને મળી છે. પાછલો શબ્દ ચર્ય, એમાં એક વાર મળી જવું, એને માટે નામનું સ્મરણ, એના માટે ધ્યાનનો અભ્યાસ. અને અભ્યાસની દરેકમાં પુષ્કળ ભલામણ કરી છે. આપણી હુકુમ ફોજ નહીં, ગમે ધર્મ હોય એ બધા ધર્મની અંદર જે દેવી દેવતા પૂજાતા હોય એનું ધ્યાન કરવાનું બધાએ કીધું છે. નરસિંહ મહેતાએ એના જીવનમાં છેલ્લે એમ કીધું કે ખરેખર નામનું સ્મરણ કરવું એ જ મુખ્ય મનુષ્ય જીવનનો કર્તવ્ય છે. એટલે સાધુ પુરુષને સૂઈ ન રહેવું. જેને સત્ય જ્ઞાન મળ્યું, નામ મળ્યું, એને બધી રીતે કર્મ કરતા કરતા મનને ખોટા ભય ભ્રમણામાં, મોરપી મહાનિદ્રામાં સૂઈ ન રાખવું. તો શું કરવું? કે એના માટે નરસિંહ મહેતા કે રાત્રે દારે પાસલી ખટકડી સાધુ પુરુષને સૂઈ ન રહેવું. રાતની પાસલી ખટ એટલે 6 ઘડી, 6 ઘડી એટલે છેલ્લા 3 કલાક, ચોથો પોર. પહેલે પોરે સૌ કોઈ જાગે, બીજે પોરે કામી એટલે વાસનિક, ત્રીજે પોરે તસ્કર ચોર કરવા વાળા જાગે, ચોરી કરવા વાળા ચોથે પોરે જાગે યોગી. તો રાત્રે દારે પાસલી ખટકડી સાધુ પુરુષને સૂઈ ન રહેવું. સૂઈ ન રહેવું શું કરવું? નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. એક તો એમ કેવું, નિંદ્રાને પરહરી, અને એક બાજુ સાઈડમાં મૂકીને તું એક જ માટે, મારે માટે પરિવાર પરમાત્મા ભગવાન સદગુરુ છું. એક તો એમ કેવું. જોગિયા હોય તેને જોગ સાધવા, જોગ કરતા હોય એને કહે પૂરક કુંભક રેચક હઠિયોગ કરતા હોય એને જોગ સાધવા. ભોગિયા હોય તેને ભોગ તજવા. ભોગમાં સંસારમાં રાસ્તા હોય એને એટલી વાર ભોગનો ત્યાગ કરવો. એવી રીતે વેદિયા હોય તેને વેદ વિચારવા, શું કહ્યું હોય તેને સદગ્રંથ બાંધવા. પતિવતા નારીએ કંતને પૂછવું, કંત કહે તે શીશ ધરવું. છેલ્લે નરસિંહ મહેતા કે આપણે આપણા કર્મ સંભાળવા, આપણે કર્મ કેવા કરી એનો હિસાબ કરવાનો. સવારમાં ઉઠ્યાથી રાત્રે સુઈ ત્યાં સુધી. એના માટે ગાંધીજી રોજની સી લખે. તો આખી વાત કે આપણે દાદા એને રોજની સી લખેના ઘણા પુસ્તક મેં જોયેલા, નોટું. એ આપણે આપણા કર્મ સંભાળવા, કેવું આપણે કરીશી, શું કરીશી. આખો દિવસમાં કઈ ખોટું થયું લખવા બે તો આપણે ખ્યાલ આવે. કર્મનો મર્મ લેવો વિચારી, ધર્મનો મર્મ લેવો વિચારી. ધર્મનો મર્મ નામ છે, એનો વિચાર કરવાનો કે આમાં આપણે કેટલું રહ્યા, જગતમાં કેટલું રહ્યા, નામના સ્મરણમાં કેટલું રહ્યા. એ ધર્મનો મર્મ લેવો વિચારી. આપણે આપણો ધર્મ સંભાળવો, કર્મનો મર્મ લેવો વિચારી. આવી રીતે નરસિંહના નાથને સ્નેહથી સમરતા ન આવે જન્મ મરણની ફેરી. આવી રીતે પરિબ્રહ્મ પરમાત્માનું સ્મરણ ભજન કરતા જન્મ મરણ નથી. તો ધ્યાન એટલે પહેલી વસ્તુ એકાગ્રતા. આપણું મન, પવન, સુરતી અને વૃત્તિ નોખો બધી આટા મારે છે ને એક વાર એકાગ્ર કરો, સ્થિર કરો તો સુરતા રૂપે બનશે. અને સુરતા છે એ શબ્દમાં સ્થિરતા.
ન થાય ત્યાં સુધી કબીર સાહેબ કે શબ્દ ન હોય ત્યાં લગી થાય, પણ શબ્દ હોય તોય પણ ન થાય, રખડે તો. શબ્દ બેની સુરતા આંધળી કહો ક્યાં જઈને ઠેરાય, દ્વાર ન પામે ગુરુ શબ્દ નો તબ તીન લોક અથડાય. કૃષ્ણ ભગવાનના જીવનમાં રાધા ઉપદેશ નામનો આપ્યો, છતાંય કર્મ માર્ગે જવા માંડી, મય વેસવા એટલે કર્મ માર્ગે જવા માંડી. કૃષ્ણ આડા ફરી વળીને કહે છે કે ગઢ ગોકુળ થી ઉતરી ગોવાળ મથુરાને માર્ગે જાય. આડા કૃષ્ણ ફરી વળ્યા, બે વચ્ચે ઝઘડો થાય. કૃષ્ણ કે મેં તને ગોકુળ નાભી પર આત્માનું જ્ઞાન આપ્યું, તું મન મથુરાના માર્ગે શા માટે જાય છે? ત્યારે રાજા શું કહે છે, મારા ગળો મારો મેલી દેવ મોહનજી, મધુપુર મારે જવું છે, સચ મેરા સિદ્ધને આવું છો, ધન દેખીને જવું છે, ગોરસનો વેપાર અમારો, એમાં કઈક કમાવું છે. પ્રીતમનો સ્વામી એમ કે છે તારે લૂંટીને ખાવું છે. આ સંવાદ એટલે સુક્તિ શબ્દનો સંવાદ, ગુરુ શિષ્યનો સંવાદ. કૃષ્ણ રાધાને આપણા ગુરુમાં આપણી વ્રતિને વાળવા માટે કહે છે કે મેં તને આધ્યાત્મિક માર્ગ બતાવ્યો, એમાં ધ્યાન આપ. પણ છતાંય વ્રતિ જગતના કઈ કંકુ કાઢે સાહેબ પરસા પડે જ્યાં તો લઈ જાય. તઈ ગુરુમાં ક્યાં રવાથી આડા કૃષ્ણ ફરી વળે, બે વચ્ચે ઝઘડો થાય છે. એવી રીતે જોકે લાંબો સંવાદ છે, આ તો આપણે એક જ કડી કીધી. પણ એ સંવાદમાં છેલ્લે જયારે રાધાએ પોતાની વ્રતિ વરમાળા એટલે વ્રતિને કૃષ્ણ શરણમાં મૂકી, તો એ સંવાદ પૂરો થયો. એમ આપણી વૃત્તિ, આપણું વિચાર, આપણી રહેણી કેણી, આપણું જીવન એકવાર ગુરુ વચનમાં સદગુરુ શરણમાં મુકાય એટલે આપણે માટે સંવાદ, આધ્યાત્મિક જ્ઞાનની વડસર બધું પૂરું થઈ જાય. ત્યારે કાંઈ નહીં રે, ફક્ત હું આત્મા છું ને એનો આનંદ. જે આનંદ ખાવાના પીવાના હરવાના ફરવાના મોજ શોખના પ્રિય ગમતા પદાર્થોમાંથી મળે, એની કરતા હજારો ગણો આનંદ ક્યારેક આપણી વૃત્તિ સમાઈ જાય. ત્યારે મીઠાની પૂતળી હોય, મીઠું સમુદ્રમાંથી પ્રગટે, એની પૂતળી બનાવી એટલે સમુદ્રનું રૂપ જ કહેવાય. એને એમ થાય હું તળિયે જાવ, પણ સમુદ્રમાં મૂકો તળિયે ગયા પહેલા એ ગળી જાય. એમ આપણું મન છે એ બ્રહ્મ સાયરમાંથી પ્રેક્ટિસ છે. અને બ્રહ્મ સાયર એટલે આત્માને ગોતવા માટે ઊંડું ઉતરે, પણ ગયા પહેલા મન મટી જાય છે, રહેતું નથી. એને નરસિંહ મહેતા કે ખૂણ હારો ખોવાઈ ગયો, આત્મા થઈ ગયો અદ્વૈત. ગોતવા વાળો તો એ ખોવાઈ ગયો, આત્મા અદ્વૈત એટલે મન ને આત્મા બે એક થઈ ગયા. તે પારો ગળીને થયું પાણી ને, પારો એટલે બરફનો ગાંગડો, એ ગળીને પાણી થઈ ગયું, નિરાકાર રૂપ થઈ ગયું. એથી હવે બીજી વાત કહું તો આપણું મન નિરાકાર છે, વિચાર આલે ને આકાર ને નિરાકાર છે. એને નિરાકાર રમકડો આપશો તો જ એ રમશે. ત્યારે આખું જગત જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા મૂર્તિ પૂજા કર્મકાંડ બધા રમકડા આકારના આપે છે. એટલે એ રમકડે મન રમશે નહીં. પણ સદગુરુ આપે નિરાકાર નામ છે, નિરાકાર છે. આ રમકડો આપશો તો આ રમકડે થોડું ઘણું શાંત થાય, વહેલા મોડું સ્થિર થઈ જાય. એટલે આપણને રમકડું સારામાં સારું મળ્યું છે. બીજી રીતે એથી આગળ જાય તો ભગવાન છે બધે કૃષ્ણ ભગવાન ગીતાના સિદ્ધાંત પ્રમાણે પણ પ્રગટ સાક્ષાત મળી શકે એમ છે આપણા દેહ મંદિરમાં. જે ભગવાન પુસ્તકમાં લખેલા છે રામકૃષ્ણ રૂપે, આપણી ઘરે ફોટામાં ચિતરેલા છે, મૂર્તિમાં ઘડાયેલા છે, એ જ ભગવાન પ્રગટ આપણા દેહ મંદિરમાં આપણો આત્મા ટૂંકામાં ટૂંકું આ સરનામું છે. અહીંયા આવી જાવ તો મન અંતરમાં લાવશો એટલે એક તો મન બહારથી રખડતું ભટકતું બંધ થઈને અંતરમાં આવી ગયું, રખડવાનો ભટકાર મટી જાય. અને જ્યાં છે ઘેરે આવ્યું એ માર્ગે આવ્યું એટલે વહેલા મોટું જ્યાં આવી જવાનું છે. એટલે જેને કૃષ્ણ ભગવાને યોગ કીધો, એ અર્જુન તું યોગીતા જ્ઞાનીતા ધ્યાનીતા તું તારા આત્માની ઓળખાણ કર. યોગ કર એટલે તારા મનને બહારથી વાળીને વિયોગ છે આત્માની સાથે, એને મનને વાળીને નામમાં લાવ્યો એટલે યોગ થઈ જાય, એટલે ભટકાર મટી જાય.
આ બધી વસ્તુ છેલ્લે કહી તો કર્મ કર્મ છે એ આપણને કાંઈ પણ કરવાની ઈચ્છા થાય ત્યાં સુધી આપણું મન ઊભું છે. ભલે જપ તપ પુણ્યદાન ગમે એ કર્મ કરવાની ઈચ્છા થાય એટલે તાલી મન ઊભું છે. અને મન ઊભું છે ત્યાં સુધી ભક્તિ શેટી છે, આપણા શાસ્ત્રો કહે છે. પણ કાંઈ પણ કરવાની ઈચ્છા નહીં રહે તો એ મન નથી. મન નથી તો આપણા દેહ મંદિરમાં સીધો જ આત્મા છે. તો ખાઓ પીઓ હરો ફરો મોજ શોખ કરો. આટલું બધું કદાચ ન સમજાય તોય વાંધો નહીં. નામ અને ગુરુમાજને પકડો. નામ એ મારો આત્મા ને ગુરુમાજી મારા ભગવાન. આટલું પકડાઈ જાય તોય વેલા મોટા એ એના કરંટથી જે આપણે કરવાનું છે એ ઓટોમેટિક કરાવી દેશે. ત્યારે આપણા જીવનના ધન્યવાદ અને આપણો બેડો પાસશે. બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાદ ભગવાનની સત ગુરુદેવની